ડૉક્ટર આંબેડકરના શબ્દોમાં અને એમની વિચારધારાથી પ્રેરિત થઈએ તો આ દેશ ને દુનિયામાં જેટલી મસ્જિદો ને જેટલા મંદિરો છે એ બનશે તો એની બહાર ભિખારીઓની સંખ્યા વધશે, પણ એની સામે જો વાંચનાલયો બનશે તો ઘણા બધા વિદ્યાર્થીઓ અને સ્કોલર્સની સંખ્યા વધશે. ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે. આ કાર્યક્રમ વિશેષ એટલા માટે થઈ જાય છે, ખાસ કરીને ઘણા બધા કાર્યક્રમ અટેન્ડ કરતો હોઉં છું, પણ આની વિશેષતા મારા માટે એટલા માટે મને આવવાની ઈચ્છા થઈ કે એક તો અમારા પોલીસના જવાનો આટલું સારું કામ કરી રહ્યા છે, સાથે લાલા કાકા માતાજી જેવા એવા વર્ગમાંથી આવતા લોકો કે જે હંમેશા ઉપેક્ષાનો ભોગ બનતા હોય, એક એવા વિસ્તારમાં શિક્ષણનું જે યજ્ઞ જે છે એ શરૂ કરવામાં મોટો ફાળો આપતા હોય, સાથે બીજા ઘણા દાતાઓ આની સાથે જોડાતા હોય, અને સૌથી વિશેષ કે વિસ્તારના લોકો આટલા ઉત્સાહથી જો એક લાઇબ્રેરીના ઓપનિંગમાં આવતા હોય તો એ કાર્યક્રમ ડેફિનેટલી એક વિશિષ્ટ કાર્યક્રમ થઈ જાય છે. અને આ ઉપસ્થિત બીવીસીડીના તમામ લોકોને અભિનંદન પણ પાઠવું છું અને આભાર પણ વ્યક્ત કરું છું કે આ જે એમણે શરૂ કર્યું છે, એક વિસ્તારમાં મને એવું લાગે કે 4-5 લાઇબ્રેરી બની જાય તો એકાદ પોલીસ સ્ટેશન ઓછું થઈ જાય કે એકાદ ચોકી ઓછી થઈ જાય. ડૉક્ટર આંબેડકરના શબ્દોમાં અને એમની વિચારધારાથી પ્રેરિત થઈએ તો આ દેશ ને દુનિયામાં જેટલી મસ્જિદો ને જેટલા મંદિરો છે એ બનશે તો એની બહાર ભિખારીઓની સંખ્યા વધશે, પણ એની સામે જો વાંચનાલયો બનશે તો ઘણા બધા વિદ્યાર્થીઓ અને સ્કોલર્સની સંખ્યા વધશે. ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.